વાવેતરની જો વાત કરવામાં તો મગફળી છે, સોયાબીન છે, અડદ છે, કપાસ છે, આવું વાવેતર કરી દીધું હતું। મદદ કરે તો અમને કંઈક સાહ સહકાર મળી શકે, બાકી એ કોઈ સિવાય અમને કોઈ સાહ સહકાર મળી શકે તેમ નથી। ખેડૂતોએ સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે ઘાસચારા ડેપો ઉભા કરી અને વિતરણ ચાલુ કરવા માટેની દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો અત્યારે ધરતીપુત્રો કરી રહ્યા છે। ન્યૂઝરૂમ સરકાર સુધી પહોંચાડશે ખેડૂતોની પીડા। તે દેવભૂમિ દ્વારકામાં ઊભા પાક સુકાઈ જાય તેવી પૂરેપૂરી ભીતિ છે। ત્યારે હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો વરસાદની અછતથી અનેક જિલ્લાઓ ગુજરાતના છે તે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ અત્યારે થઈ જાય તેવી પૂરેપૂરી એ સંભાવના છે તે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારો અત્યારે વરસાદ વિનાના છે। દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો અત્યારે ધરતીપુત્રો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોના ઊભા પાક પર સૌથી મોટું સંકટ છે તે પણ ઊભું થયું છે। ખેડૂતોની પીડા સાંભળવા ન્યૂઝરૂમ ગુજરાત છે તે સ્થળ પર પહોંચ્યું હતું। ન્યૂઝરૂમ સરકાર સુધી પહોંચાડશે ખેડૂતોની પીડા। તમારા વિસ્તારની સ્થિતિ સરકાર સુધી પહોંચાડશે ન્યૂઝરૂમ। દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વધતી ચિંતા। ખંભાળિયાના હરિપર ગામે મેઘરાજાને રીઝવવા અનોખી પહેલ। ગ્રામજનો અને ખેડૂતોએ કરી અખંડ રામધૂન। સારા વરસાદ અને પાક બચાવવા ભગવાનને ખેડૂતોએ પ્રાર્થના કરી છે। વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાકને નુકસાનનો પણ ભય સેવાઈ રહ્યો છે। ત્યારે કુવા, બોર અને જળાશયોમાં પણ પાણીનું સ્તર છે તે ઘટ્યું છે। પશુપાલકો પણ પાણીની અછતથી ચિંતિત જોવા મળી રહ્યા છે। સિંચાઈ માટે પાણીની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમને નર્મદાનું પૂરતું પાણી નથી મળતું તેવી વાત ખેડૂતોએ કરી છે। કપરી પરિસ્થિતિમાં હવે ખેડૂતો ભગવાનના શરણે પહોંચ્યા છે। વરસાદ વરસે અને સુકાઈ રહેલા પાકને નવજીવન મળે તેવી અત્યારે ખેડૂતોને આશા છે। ત્યારે ગુજરાતની અંદર છેલ્લા 24 દિવસથી ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ છે તે જોવા નથી મળ્યો અને તેને લઈને જ ધરતીપુત્રો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। દેવભૂમિ દ્વારકા છે તે દેવભૂમિ દ્વારકામાં ઊભા પાક સુકાઈ જાય તેવી પૂરેપૂરી ભીતિ છે। ત્યારે હવે આખરે ખેડૂતો છે તે મેઘરાજાને રીઝવવા માટે ભગવાનના શરણે પહોંચ્યા છે અને જે રામધૂન છે તે રામધૂન કરી રહ્યા છે કે મેઘરાજા જલ્દીથી ફરી એક વખત વરસે। કુવા, બોર અને જળાશયોનું પાણીનું જે સ્તર ઘટ્યું છે તે પાણીનું સ્તર ફરી એક વખત ઉપર આવે। પશુપાલકો પણ પાણીથી અછતથી અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। સિંચાઈ માટે પાણીની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે નર્મદાનું પાણી છે તે પૂરતું નથી મળતું તેવું પણ ખેડૂતો અત્યારે કહી રહ્યા છે। કપરી પરિસ્થિતિમાં હવે ખેડૂતો સરકાર અને ઈશ્વર પાસે એ મદદની રાહ જોઈ રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળિયા તાલુકાના હરિપર ગામનો ખેડૂત છું। આ વખતે વરસાદ બિલકુલ નથી, જરાય વરસાદ નથી આખા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર। જો છૂટાછવાયા 2 છાપટા થયા હતા એના હિસાબે ખેડૂતે વાવેતર કરી દીધું છે। વાવેતરની જો વાત કરવામાં તો મગફળી છે, સોયાબીન છે, અડદ છે, કપાસ છે, આવું વાવેતર કરી દીધું હતું। તો વરસાદ ખેંચાવાના હિસાબે અમારો પાક 70% ફેલ થઈ ગયો છે અત્યારે હાલની સ્થિતિમાં। જેથી કરી અને અમે સમગ્ર ગ્રામજન હરિપર આખા ગ્રામજનોએ બધાએ ભેગા થઈ નક્કી કરી અને રામધૂનનું આયોજન કર્યું છે। સાથે સાથે બટુક પૂજનનું આયોજન કર્યું છે। તો હું આ ન્યૂઝ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું સરકારને કે અમારી અવારનવાર રજૂઆત કરેલી છે, છતાં પણ અમને હજી સુધી કાંઈ સહાય કરેલી નથી। તો સરકાર વહેલી તકે આ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતને સહાય આપે। અમારા પશુ માટે અત્યારે પાણીની ફૂલ દિક્કત છે। બોરમાં, વાવમાં કે કૂવામાં ક્યાંય પાણી નથી, તો અમારા પશુને કેમ પાવા, અમારો કેમ નિભાવ કરવો? તો સોની યોજનાનું પાણી પણ ચાલુ કરે અને અમને ઘાસચારાની પણ સગવડ કરે એવી હું સરકારને વિનંતી કરું છું। તો અત્યારે વરસાદ પાણી થતા નથી, વરસાદ પાણી ખેંચાઈ ગયા છે ને મગફળી વાવેલી છે, વરસાદ થતા નથી। નદી નાળા કે વાવમાં કે કૂવામાં કોઈ કે નિયારમાં કે પાણી નથી। તો આપણે સરકારને સાથ આપી છે કે અમને કંઈ મદદ કરો ને કોઈ ધિરાણ કે કોઈ આપેલા છે તો એમાં કંઈક મદદ કરે તો અમને કંઈક સાહ સહકાર મળી શકે, બાકી એ કોઈ સિવાય અમને કોઈ
સાથ સહકાર મળી શકે તેમ નથી અને અમારો કોઈ બીજો ઈલાજ નથી. બાલ બચ્ચાનો કરો કે ઢોરનો કરો કે અમારો કરો કે સીનો કરો એ કંઈ અમને ખ્યાલ નથી. પાણી છે નહીં, વરસાદે છે નહીં, અત્યારે દેખાતું છે નહીં, તો અમે કરવો શું? ઉપર દયા મૂકીને હવે અમે મૂકી દીધું, બીજું શું થાય હવે? દ્વારકા જિલ્લાની અંદર અત્યાર સુધીમાં અડધું ચોમાસું વીતી ગયા હોવા છતાંય દ્વારકા જિલ્લાની અંદર નહિવત પ્રમાણમાં વરસાદ છે અને છૂટાછવાયા ઝાપટા માત્ર પડેલા છે, જેની અંદર ખેડૂતોએ સાહસ કરી અને વાવેતર કરેલું હોય એ વાવેતર અત્યારે સંપૂર્ણપણે ફેલ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે ખેડૂતોએ એકઠા થઈ અને સરકારને વિનંતી કરી છે કે સૌની યોજનાની અંદર જે અમારા ડેમો છે એની અંદર તાત્કાલિક પાણી છોડવામાં આવે. સાથે સાથે જ જ્યારે આ પરિસ્થિતિની અંદર ખેડૂતો અને પશુપાલકોને પોતાના માલઢોરનો જે છે એ નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ હોવાના કારણે ખેડૂતોએ સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે ઘાસચારા ડેપો ઊભા કરી અને વિતરણ ચાલુ કરવા માટેની એક માંગ રજૂ કરેલ છે. સાથે સાથે ખેડૂતોએ પોતાના જે ચાલુ વર્ષના પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવી પણ વિનંતી કરી છે સરકારને. તો આ તમામ માંગોને લઈ અને આજે અહીંયા તમામ દ્વારકા જિલ્લાના ખેડૂતો એકઠા થયા હતા અને એકી સુરે સરકાર પાસે પોતાની જે માંગણીઓ છે એ રજૂ કરેલી હતી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.